નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ગુજરાતની મુલાકાતે જ્યારે આવે છે એમની અનેક વિડીયોઝ વાયરલ થતી જોઈ શકાય છે। ત્યારે દોસ્તો, હાલમાં જ અમદાવાદ ખાતે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એમને જે કાંઈ પ્રવચન આપ્યું છે એમના વિડીયોઝ પણ આપણી સામે આવી રહ્યા છે। આ લાઈવ સમાચાર અમે તમને બતાવી રહ્યા છીએ। અમદાવાદથી આવી રહ્યા છે સૌથી અગત્યના અને મોટા સમાચાર, જેમાં ભારતના વડાપ્રધાન પીએમ મોદી જે છે એમણે પ્રવચન આપ્યું છે અને એમનો ભવ્ય રોડ શો આયોજિત કરવામાં આવ્યો હતો। ત્યારે શું કહ્યું છે રોડ શોમાં પીએમ મોદી બધાને મળી રહ્યા હતા। એવા સમયે અનેક લોકોની જનમેદની છે, મોદી મોદીના નારા લાગી ગયા હતા। તો પછી શું છે અપડેટેડ માહિતી જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને વાલા દોસ્તો, આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને। પીએમ મોદી કે જેમની અનેક તસવીરો વાયરલ થતી હોય છે, ભારતના વડાપ્રધાન તરીકે એમને અનેક લોકચાહના મળે છે, લોકોનો પ્રેમ એમને મળતો હોય છે। એવા સમયે જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે આવતા હોય છે ત્યારે એમનું ગુજરાતી ભાષા જે બોલે છે તેમને પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે। ત્યારે પીએમ મોદી અમદાવાદ ખાતે એમનો ભવ્ય રીતે રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો હતો। આ રોડ શોને જોવા માટે પણ અનેક લોકો ઉપસ્થિત હતા, પરંતુ તેમની વચ્ચેથી જ્યારે નરેન્દ્ર મોદી પસાર થઈ રહ્યા હતા ત્યારે લોકો દ્વારા છે મોદી મોદીના નારાઓ લાગી રહ્યા હતા। તો પછી એમનું એક જાહેર સભાનું પણ આયોજન હતું। જાહેર સભાની તસવીરો પણ આપણી સામે આવી રહી હતી। ત્યારે દોસ્તો, જાહેર સભાની અંદર પીએમ મોદીએ એવું કહ્યું કે જેને સાંભળીને સૌ લોકો ચોંકી જાય। એક તરફ જ્યારે આત્મનિર્ભર ભારતની વાતો આપણે સૌ કોઈ કેટલાય દિવસોથી કરતા રહ્યા છીએ, ત્યારે નરેન્દ્ર મોદીએ હવે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની ભલામણ કરી છે। સૌ લોકો ત્યાં હાજર હતા। એમણે અમદાવાદની જનતાને કહ્યું, ભારતના દેશના લોકોને કહ્યું, જાહેર જનતાને કહ્યું કે હવે સ્વદેશી અપનાવવાની આપણી જરૂર છે, કારણ કે હવે આપણે જાણીએ છીએ વિદેશ સાથે જે કાંઈ પણ છે એવું જે વસ્તુની આપણે કરવામાં આવે છે એમના ભાવો પણ વધ્યા છે। અને એવા સમયે અમેરિકામાંથી પણ ટ્રમ્પ દ્વારા જે છે ડ્યુટી વધારવાને આવી છે અને એમની સ્ટેમ્પ ડ્યુટી વધતાની સાથે જ લોકોમાં જે છે ભારે રોષ હતો। એવા સમયે પીએમ મોદીએ એવું કહ્યું છે કે હવે સ્વદેશી વસ્તુઓ જ આપણે અપનાવવાની છે, આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરવાનું છે, ત્યારે જ આપણો દેશ વિકાસ કરી શકશે અને આ પોતાના આર્થિક વિકાસના દમ પર ઊભો થશે। ત્યારે દોસ્તો, આ એક ભલામણ વારંવાર નરેન્દ્ર મોદી અમદાવાદના મંચ ઉપરથી કરી રહ્યા હતા। આત્મનિર્ભરનું સપનું સાકાર કરવાની વાતો થઈ રહી હતી, પરંતુ લોકોની જનમેદની છે એમાં પણ એક અલગ જ માહોલ હતો। લોકો જે છે ઉત્સાહમાં જોવા મળી રહ્યા હતા, લોકોને જે પ્રેમ છે એમના સુધી પહોંચી રહ્યો હતો। ત્યારે દોસ્તો, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે 3 થી 4 દિવસ કે પછી વધારે સમય માટે જ્યારે પ્રવાસ કરતા હોય, ત્યારે આ વખતે જ્યારે પીએમ મોદી આવ્યા છે ત્યારે 2 દિવસનો એમનો પ્રવાસ રહેવાનો છે। ત્યારે પ્રથમ દિવસ અમદાવાદમાં એમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું। એરપોર્ટ ઉપર લોકોની જે છે એમના દ્વારા જ એમનું સ્વાગત કરવામાં આવ્યું। જે મંત્રીઓ છે, અમુક નેતાઓ જે છે એઓ પણ પહોંચ્યા હતા અને એમનું સ્વાગત થયું હતું। ત્યારબાદ એમનો રોડ શો છે અમદાવાદમાં નિકોલ રોડેથી પણ પસાર કરવામાં આવ્યા હતા અને દરેક જગ્યાએથી એમનો રોડ શો પસાર થયો હતો અને ત્યારબાદ એમની જે જાહેર સભા છે એ આયોજિત કરવામાં આવી હતી। ત્યારે આ જાહેર સભામાં પણ લોકોની જે છે ટોળું જોવા મળી રહ્યા છે। લોકો જે છે એ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને મોદી જે છે એ પોતાએ પ્રવચન આપ્યું હતું અને એમણે સ્વદેશી અપનાવવાની વાત કરી, એમણે આત્મનિર્ભર ભારતની વાત કરી। ત્યારે દોસ્તો, આપ પીએમ મોદી વિશે શું કહેવા માગો છો? આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હશે। જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં।